નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર। મિત્રો, આજનો આપણો લાઈવનો મુખ્ય મુદ્દો એ છે કે સ્વઘોષિત પત્રકાર જેમનું નામ છે જગદીશભાઈ મહેતા। જગદીશભાઈ મહેતા ગુજરાતની અંદર હરેક મુદ્દા પર પોતાની ડિબેટ કરે છે, હરેક સમાજ પર બોલે છે, દેશ અને દુનિયાની વાતો ઉપર બોલે છે। આ બધું હું પણ પોતે સાંભળતો હતો, પણ ગઈકાલે પાટીદાર સમાજના જે યુવાનો છે એ બધા યુવાનોએ અમદાવાદની અંદર એક ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું। એની અંદર કોઈ ખટરાક થયો ને થયો, એને લઈ અને જગદીશભાઈ મહેતાજીએ બહુ નિવેદનો આપ્યા। જગદીશભાઈ મહેતાજી જ્યાં સુધી બધી વાતો બોલતા હતા, હું પોતે જોતો હતો અને બધા લોકો જોવું છે ડિબેટ, અને હું એ જોઉં છું ઘણી વાર, ત્યાં સુધી બધી વાત બરોબર હતી। એમની દુકાને ચલાવતા હતા, એ બધું ત્યાં સુધી બધું બરોબર હતું, પણ એમને પાટીદાર સમાજને સલાહો આપવાનું, સલાહો ઠોકવાનું કામ શરૂ કરી દીધું। અને સલાહો પણ એવી કે હું જ જબરો છું, મને જ બધી બાબતની ખબર પડે છે। જગદીશભાઈ મહેતા સાહેબને એવું મગજમાં ક્યારે પણ વિચાર ના આવ્યો કે કોઈ પણ સમાજની વાત આપણે શું કામ કરવી જોઈએ। પાટીદાર સમાજની ડિબેટ ચાલતી હોય એની અંદર કોઈ મીડિયાવાળા જગદીશભાઈ મહેતા સાહેબને બેસાડે છે, આમંત્રિત કરે છે, અને જગદીશભાઈ મહેતા બોલે છે, એની અંદર બધું વિશ્લેષણ કરે છે જગદીશભાઈ। એ જગદીશભાઈનું વિશ્લેષણ કરવાનું પાટીદાર સમાજની સંસ્થાઓએ કોઈ આમંત્રણ આપ્યું છે કે તમે અમારા સમાજનો, તમે અમને સલાહ આપો? આવડો મોટો ગુજરાતની અંદર ખખડધજ સમાજ, 101 કરોડ 20 લાખ લોકો પાટીદાર સમાજના છે, એનાથી પણ વધારે બધા બુદ્ધિજીવી છે। આ સમાજ ખમીરવંતો છે, મહેનતુ છે, એ એમને પુરવાર કરી દીધું છે। ગુજરાતની રાજનીતિની અંદર એ ગુજરાતની રાજનીતિની મેઇન કરોડરજ્જુ છે। આ બધું એમને પાટીદાર સમાજે સાબિત કરી દીધું છે। અને એવી ટિપ્પણીઓ પાટીદાર સમાજની અન્ય સમાજો ઉપર ટિપ્પણી કરે છે, પણ મારા એનાથી કોઈ મતલબ નથી, પણ પાટીદાર સમાજ ઉપર જગદીશભાઈએ જે ટિપ્પણી કરી અને એવી ટિપ્પણીઓ કરી, એ મને પોતાની એમ થઈ જાય છે। દિનેશભાઈ બામણિયા ડિબેટમાં બેઠા હોય છે અને દિનેશભાઈ બામણિયાને એવું કહે છે કે આંદોલન તમે શેના માટે કરો છો? તો આંદોલનથી નેતા ઉભો થાય, એટલે પહેલા તમે નેતા બનાવી દીધા, હવે પહેલા ધારાસભ્યો બનાવી દીધા, હવે ફરીથી પાછો 27માં સ્થાનિક સ્વરાજ્યની 26માં ચૂંટણીઓ આવે છે, 27માં તમે નેતા બનાવવા નીકળ્યા છીએ। આંદોલનથી નેતા જ ઉભો થાય, બીજું કોણ ઉભું થાય? આંદોલનથી જ નેતા ઉભો થાય, કોઈ પણ આંદોલનથી નેતા ઉભો થાય। શું પાટીદાર સમાજની છું? એક એવો યુવાન મળ્યો ગુજરાતને, સ્વીકારવું પડશે। વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી, એ ગુજરાતના માટે જ કામ કરશે, વિસાવદર માટે કામ કરશે, તો એ આંદોલનથી જ મળેલો વ્યક્તિ છે। હાર્દિક પટેલ પણ આંદોલનથી જ મળેલો એક વ્યક્તિ છે, અને હજી પણ આંદોલન કરશો મરશો। અને સવર્ણ જ્ઞાતિને અનામત મળી છે, 10% EWS, તમામ લોકોની વય મર્યાદાઓ વધી, કુમારી સમાજની થઈ, અને સમાજની અંદર તો ચિંતન શિબિરો યોજાય છે, તો એની અંદર જગદીશભાઈ મહેતાએ શું કામ કરવું પડે? જગદીશભાઈ મહેતાની સ્ટાઇલ છે કે એક થેલીની અંદર 2-4 આટકો લઈ અને કેરોસીનનો ડબ્બો અને મોઢામાં ગલ્લાથી, પાનના ગલ્લાથી પાન ખાઈ અને કપાળમાં ચોલ્લો કરી અને સ્ટુડિયો આગળ બેસી રહેવાનું, ગમે તે કોઈ આમંત્રણ આપે ફટ લઈને પહોંચી જવાનું। શું મુદ્દો છે, શું નથી, ફલાણું ઢીકણું કંઈ જોવાનું નહીં, સીધું બોલવાનું ચાલુ કરી દેવાનું। વધારે પડતું તમે બોલો એને લવારો કહેવાય। પત્રકાર તરીકે તમે જે બોલો એને તમે સલાહ આપી ના કહેવાય, પણ પત્રકારનું જે કામ રહ્યું એ કહેવાય, પણ લવારો જ કરવાનો, હરેક મુદ્દા ઉપર લવારો કરવાનો। મારા ગામમાં મને તો પોતાને એવું લાગવા માંડ્યું જગદીશભાઈની આ વાત ઉપરથી, મારા ગામમાં એક કાળિયો અને લાલિયો, 2 કૂતરા લડતા હોય, અને આની કોઈ મીડિયા ડિબેટ લે, આની કોઈ નોટ લેવાય, ભાઈ કાળિયા કૂતરાના કરડવાથી લાલિયો કૂતરો મળી ગયો, આ સમાચાર જગદીશભાઈને મળે તો જગદીશભાઈ કોઈ મીડિયાવાળો એવું કે જગદીશભાઈ આના ઉપર આપણે ડિબેટ કરવાની, જગદીશભાઈ તૈયાર થઈ જાય, એમાંય કહી દો, એમાંય ટિપ્પણીઓ કરી, ભાઈ લાલિયા કૂતરાનું કહેવું આ હતું, કાળિયા કૂતરાનું કહેવું આ હતું। જગદીશભાઈ, આ તો કેટલા સુધી યોગ્ય? તમે પાટીદાર, અને છેલ્લે સુધી દિનેશભાઈ બામણિયાની પ્રશ્નો કર્યા જ હોય છે, દબાયા જ હોય છે, માનવા તૈયાર નથી। શું કામ નહીં માનતા? અમારા પાટીદાર સમાજની કોઈ સંસ્થાઓએ જગદીશભાઈને કોઈ આમંત્રણ આપ્યું હતું? કોઈ કીધું છે કે ભાઈ તમારે અમને સલાહ આલવાની? આવું કોઈ કહી ગયા છે? અમારા પાટીદાર સમાજના કોઈ સંસ્થાઓ હોય, કોઈ હોદ્દેદારો હોય, કોઈ પણ વડીલો હોય, કોઈ એમને કોઈ કહી ગયા છે જગદીશભાઈને તે સલાહો આપો છો વણ માગી? અમારા સમાજમાં ઘણા જગદીશભાઈ જેવા બુદ્ધિશાળી બધા, ત્યારે તો સમાજ આટલો પહોંચ્યો। અને પાટીદાર સમાજની કોઈ પણ સમાજની ડિબેટ હોય તો ના જવું જોઈએ,
હું તમને એક એક્ઝામ્પલ દાખલો આલું આ ભાઈ મિત્રો. હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ગઈ, એમાં પાટીદાર સમાજના આમ આદમી પાર્ટીની અંદર છે હોદ્દેદાર છે, એ મારો વિરોધ પણ કર્યો એમને. એમનો મારા ઉપર ફોન આવ્યો તો, ધનજીભાઈ મારા આ ગામની અંદર મારી વાઈફ કોઈ એમના સંબંધી ઊભા છે, એટલે તમારા પાટીદાર તરીકે પ્રચાર કરવા આવવાનું છે. મેં કીધું હું શું કામ આવું, ભાઈ તમારા ગામમાં હું આવીને શું કરું? એટલે કોઈ મેં પછી વિચાર કર્યો, મેં કીધું સામે ઉમેદવાર કોણ હતા? એટલે એમને એવું કીધું કે ભાઈ સામે ઠાકોર ક્ષત્રિય સમાજના, અને એરાય લોકો વિક્રમભાઈ ઠાકોરને બોલાવાના છે. તો મેં કીધું હું તમારા તરફથી આવું અને વિક્રમભાઈ ઠાકોર એમના તરફથી આવું. એટલે શું થાય, વિક્રમભાઈના ઘેર જતા રહે છે, હું મારા ઘેર જતો રહું. આખી જિંદગીનો વેર જે ત્યાં રહે છે. અને હું શું કામ આવું? હું તમારી ત્યાં વાત કરવાય શું કામ આવું? તમે ત્યાં ગામના મુદ્દાઓ કરો, આ કરો, તે કરો, અને તમે કરો. આ વસ્તુ તમને આજે સારી લાગશે કે સમજો હું આવી ગયો, વિક્રમભાઈ આવી ગયા, અને વિક્રમભાઈએ શેના માટે આવ્યું? તો વિક્રમભાઈએ નો આવ્યા, હું એ ન ગયો. તો આ વસ્તુ સમજવી પડશે. અત્યારે ગુજરાતની અંદર ઘણા સમાજની ટિપ્પણીઓ કરવામાં આવે અને ઘણા સમાજના પ્રોબ્લેમ હોય, તો એ સમાજની અંદર આપણે ટિપ્પણી નથી કરતા. દાખલો કે ઠાકોર ક્ષત્રિય સમાજની કોઈ ડિબેટ ચાલતી હોય, તો એ ડિબેટની અંદર આપણને બોલાવવા, ધનજીભાઈ તમે આના વિશે કોઈ બોલશો, તો આપણે શું કહીએ? ના ભાઈ સ્વાભાવિક, ભાઈ અમે નહીં જોણીએ, અમે કંઈ જાણતા નહીં, તો અમે શું કામ બોલીએ? પાટીદાર સમાજની વાત છે. પાટીદાર સમાજના યુવાનો ભેગા થયા છે, એ આંદોલનકારીઓ છે, લડાયક છે, એ બધા ભેગા થયા છે. એમને જે ચર્ચા કરવી છે એ કરશી. થોડી ઘણી ઉબાળો થયો, આ થયું, જે થયું એ, પણ લડાયક લડશી, સવાલો કરશી. એટલે કોઈ તમારા પાટીદાર સમાજના આટલા બધા ધારાસભ્યો છે, તો તમે સીધી ત્યાં રજૂઆત કરો ને. આંદોલન શું કામ કરો છો? એનાથી શું ફરક પડવાનો છે? શું થશે? અરે બધો ફરક પડે. તો ડિબેટો કરવાથી, બધી સ્ટુડિયોમાં જઈ અને લવારા કૂટવાથી શું ફરક પડે? ગુજરાતમાં શું ક્રાંતિ આવે? જગદીશભાઈ કોઈ દાડો એવો સવાલ નહીં કરે કે ભાઈ આપણે મોંઘવારીમાં કયા નંબરે હતા અને કયા નંબરે પહોંચી ગયા. આ સવાલ જગદીશભાઈને કરીશું જ નહીં. જગદીશભાઈ સલાહવાન છે. જગદીશભાઈ પાસે આટલું બધું જ્ઞાન રહ્યું, તો ગુજરાતની સરકારને સલાહ આપી દો. મોટેરા સ્ટેડિયમ પરથી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવવામાં આવ્યું અને વડનગરના વસુલીભાઈનું નામ એડિટ કરવામાં આવ્યું, ત્યાં લખાવવામાં આવ્યું, એ ઘટના કોઈ 25-50 વર્ષ પહેલા નથી, એ 3-4 વર્ષ પહેલાની ઘટના ઘટેલી. એને લઈ અને જગદીશભાઈ કોઈ દાડો વસુલીભાઈ વિશે બોલવા તૈયાર નથી. વડનગરના જે વસુલીભાઈ એટલે કે જે જનતા પાસેથી હર રોજ ઉઘરાવી રહ્યા છે ટેક્સના નામે નાણો, એમને હું વસુલીભાઈ કહું છું. એ વસુલીભાઈના વિશે ક્યારે પણ જગદીશભાઈ બોલવા માટે તૈયાર નથી. જગદીશભાઈ એમના સમાજને એવું સાબિત કરવા માંગે છે કે અમારા સમાજમાં કોઈ પ્રોબ્લેમ નથી, અમારા સમાજની અંદર સબ ચંગાય, બધો પ્રોબ્લેમ બીજા સમાજમાં જ છે. દલિત સમાજ ઉપર પણ ટિપ્પણી કરશી, ફલાણું કરશી, ઢીકણું કરશી. ભાઈ શું કામ? કોઈ સમાજે તમને આમંત્રિત તો કર્યા નહીં. તમે વરિષ્ઠ પત્રકાર છો, તો તમારે થોડું સમજવું છો. મને તો એવું લાગવા માંડ્યું કે બહુચરાજીની અંદર બે માસીબા વચ્ચે ઝઘડો થાય અને એનું ટાઇટલ આવે અને બંને માસીબાઓ વચ્ચે થયું ધીંગાણું, અને ધીંગાણાનો આજે સનસનીખેજ જવાબ આપશી ફલાણી ન્યૂઝ ચેનલથી જગદીશભાઈ મહેતા. તો જગદીશભાઈ મહેતા ઈમોય બેસી ગયા હોય, ઈમોય જતા રહો. હા ભાઈ હું જવાબ આપો. ઈમો શું જવાબ આપવાનો? આ કર્યું, તે કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. એટલે પાટીદાર સમાજ જિગીશાબેન પટેલ ગોંડલની વાત લઈને ગયા, એ અલ્પેશ કતરિયા ગોંડલનો મુદ્દો લઈ અને ગોંડલની અંદર એક હાવ ડર ફેલાવવામાં આવી રહ્યો છે. પછી જગદીશભાઈ એના ઉપર નિવેદન આપે છે કે બેન પ્રેસથી કંઈ ના થાય. પ્રેસથી શું ના થાય? એ દીકરી છે, જિગીશા પટેલ એક દીકરી જ છે. એ પાટીદાર સમાજની ઠીક છે, પણ કોઈ પણ દીકરી એને એવું લાગ્યું, એને બોલવા ગઈ, તો એ જગદીશભાઈ કહે કે ડર લાગતો હોય તો આટલા 2,64,000 મતદારો છે, એમાં 8,000 ક્ષત્રિયો છે, બીજા મતદારો પાટીદાર છે, તો એવો ભયનો માહોલ હોય તો મત આપો, આમ કરે તેમ કરે. દાઉદ ઇબ્રાહિમ એક જ હતો, દાઉદ ઇબ્રાહિમ એક જ હતો. દેશની જનતા કેટલી હતી? તો એ દાઉદ ઇબ્રાહિમથી ડરતા હતા. અને દાઉદ ઇબ્રાહિમ કોને ડરાવે? કે જેની પાસે કંઈક છે એને ડરાવતો હતો. એટલે ત્યોએ જેની પાસે કંઈક છે ને એ ડરે છે, જેમના પાસે કશું નહીં એને તો ડરવાનો કોઈ પ્રશ્ન જ નહીં. પણ દાઉદ ઇબ્રાહિમ દુબઈમાં બેઠો બેઠો, પાકિસ્તાનમાં બેઠો બેઠો દબાવતો હતો. અને હજી એ દાઉદ ઇબ્રાહિમ જીવે છે, મરી ગયો, કશું નહીં, પણ એનો ખોફ રાખ્યો. હજી કોકીના નોમથી ડરાવે મોટા મોટા લોકો. તો એવું નથી કે એક તમારે સહકાર આપવો જોઈએ. તમારે એવું કહેવું જોઈએ
કોઈ પ્રેસ મીડિયાનો ફોન આવે ભાઈ ઉપર અમારા ઉપર શું ફોન નહીં આવ્યો હોય? હું તો પાટીદાર છું, શું મારા ઉપર ફોન નહીં આવે? ધનજીભાઈ આ નિવેદન વિશે તમે કેમ નહીં બોલતા? તો હું બિલકુલ ના પાડી દીધી. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ એનો હું એક કન્વીનર છું. સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. અમારા પ્રથમ 3 મુદ્દા છે. પહેલો, મોટેરા સ્ટેડિયમ ઉપર વસુલીભાઈનું નામ હટાવી ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત થાય. આ અમારું પ્રથમ લડાઈ. અને આ વિચારધારા કરમસદથી નીકળી. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કન્વીનર મિથિલેશભાઈ અમીન, પ્રમુખ અધ્યક્ષ અને મુખ્ય કન્વીનર મિથિલેશભાઈ અમીન છે. એમની નીચે જે પણ વાત થાય એ વાત અમે ગુજરાતમાં લડ્યા જઈએ છીએ અમારી રીતે, અમારે જેટલો ટ્રાય થાય એ રીતે. બીજો મુદ્દો અમારો એ છે કે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી અને કરમસદને ભારતના નકશામાંથી મિટાવવાની જે કોશિશ કરી છે એ ના થવી જોઈએ. ફરીથી સ્વતંત્ર કરમસદ ધામ બનવું જોઈએ. આ બીજો મુદ્દો. અને ત્રીજો મુદ્દો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જે શૌચાલય બનાવ્યું છે સરદાર પટેલ સાહેબની છાતીના ભાગે, એ શૌચાલય દૂર થવું જોઈએ. આ અમારી 3 લડાઈઓ અને અમારી 3 લડાઈઓ. અને અમે સંજોગો વસાત નથી જઈ શક્યા. કોઈ ટીપા ટિપ્પણી નથી કરી. બધું સોંપડ્યું, બધું જોયું. હું તો પાટીદાર છું, હું તો હરેક મુદ્દામાં બોલું છું અને હું તો ગ્રાઉન્ડ લેવલની લડાઈ કરું છું. જગદીશભાઈ કોઈ દાડ સ્ટુડિયોના બહાર આવીને લડશી નહીં. અને જગદીશભાઈને હું આ વિડીયોના માધ્યમ દ્વારા કહેવું માંગુ છું કે તમે બધા આટલા બધા જ્ઞાની છો, તમારી પાસે જ્ઞાનનો ભંડાર છે. અમારા સમાજે કોઈ તમને સલાહ આપવાનું કીધું નથી, છતાં પણ તમે સલાહ આપો છો. લીધી, તમારી સલાહ માની. તમે આ મુદ્દો કેમ ન બોલ્યા? મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ બદલાઈ ગયું. તમે આટલા બધા જ્ઞાની હશો, તમને ખબર નહીં? તમે બોલો, કાલથી અમે ન બોલો. જો તમે બોલ્યા હોત તો અમે બોલવાના જ નતા. તમે ન બોલ્યા એટલે અમારે બોલવું પડે. અને પાટીદાર આંદોલનથી ગુજરાતની જનતાને ફાયદો થયો. ખુમારી સમાજની થઈ છે. આર્થિક રીતે, પૈસા રીતે, માણસો રીતે ગાળો સાંભળી મા બેનને રોડ ઉપર લાવી અને ધોકા મારવામાં આવ્યા, પાટો મારવામાં આવ્યા, નંગી ગાળો હોપડી ના હકાય. અને એવા એવા દ્રશ્યો ત્યાં સર્જાયા હતા કે આપણે જોઈ પણ ના શકીએ. કોમેન્ટ્રી આલવી, પેવેલિયનના બહાર બેસી કોમેન્ટ્રી આલવી અને 10 બોલમાં 25 રન કરીને ટીમને વિજેતા બનાવી. આ બંને વસ્તુ અલગ. જગદીશભાઈ પણ જગદીશભાઈ તો સવારે એમની થેલીની અંદર 4-5 આટકો મૂકેલો હોય, કપાળ ચોલ્લો કરેલો હોય, ગલ્લા ઉપરથી પાન ખાવાનું અને કેરોસીનનો ડબ્બો હોય, 2 બાજુ આટકો નાખી અને કેરોસીનનો ફુવારો મારી દેવાનો. આ પત્રકાર છો તમે કે પ્રવક્તા બની જાઓ તમે? તમે ગમે તે નિવેદન આપો, તમારા ઉપર સરકાર કોઈ પગલો નહીં લેતી. અમે તો સામાન્ય બોલીએ, અમારા ઉપર કેસ થઈ ગયા અને તમને તો સરકાર કશું નથી કરતી. એના ઉપરથી મને એવું લાગે આ તો સરકારના પત્રકાર, સરકારી પત્રકાર કે જેટલું તેઓ લખીને આપવામાં આવે બોલો. શું છુણાવવાને આગ હળગાયેલી રાખો, કોઈનું ઓલવા દેશો નહીં. ગુજરાતમાં કેટલાય વરિષ્ઠ પત્રકારો, કેટલાય રાજકીય વિશ્લેષકો, કેટલાય બુદ્ધિજીવી લોકો, 7.5 કરોડ ગુજરાતીઓ છીએ, કેટલાય બુદ્ધિશાળીઓ. કોઈ પણ વ્યક્તિને મેં કોઈ દાડ જોયો નહીં કોઈ સમાજની અંદર દખલગીરી કરે. ચાહે પાટીદાર સમાજનો કોઈ વ્યક્તિ હોય, 5 અનામત આંદોલન સમિતિના કોઈ સભ્યો હોય, કોઈ સમાજના સંગઠનના સભ્યો હોય, કોઈ વડીલો હોય, કોઈ પણ હોય, કોઈ દખલગીરી કોઈ સમાજમાં કરતા મેં નહીં જોયું. હરેન પંડ્યા સાહેબનું મોત અકાળે થઈ ગયું, કેવી રીતે એમનું મૃત્યુ થયું એના વિશે બોલવાની જરૂર. પણ ત્યાં જગદીશભાઈ નહીં બોલ્યું. સંજીવ ભટ્ટ સાહેબજી, એમનો પરિવાર અત્યારે ગુહાર લગાવી રહ્યો અને એમની દીકરી ત્યાં અમેરિકાથી બોલી રહી છે જાહેરમાં. અને આ મિત્રોને ખબર ન હોય, જગદીશભાઈને ખબર ન હોય, તમને કહી દઉં કે જ્યારે સંજીવ ભટ્ટ સાહેબજીને પાલનપુર પૂર્યા હતા જેલમાં, એ વખતે હાર્દિક પટેલને અમે એમની સાથે આખી ટીમ અને ત્યાં રાખડી રક્ષાબંધનના દિવસે અમે બધા જ્યાં છીએ. અને એમનો ધર્મપત્નીજીને પૂછો, એમની દીકરીજીને પૂછો, બધાને પૂછો. આખો ઉભાળો થયો તો સવારે જેલા અમને ડિટેન કર્યા, બપોર પછી અમને છોડ્યા. તો ગ્રાઉન્ડ લેવલની લડાઈની વાત. અને તમે સમાજની અંદર ટિપ્પણીઓ કરો, શું કામ કરો ભાઈ? કારણ શું? તમને વણ માગી સલાહ શું કામ આલો? તમારા મોંઘવારીમાં આપણે કયા નંબર હતા, અત્યારે કયા નંબરે છીએ? ભારતીય પાસપોર્ટની રેન્ક અત્યારે કયા નંબરની છે, એના વિશે નહીં બોલવું. વિદેશમાં આટલું નાણું જમા પડ્યું હતું પહેલા, અત્યારે કેટલું નાણું, કાળું નાણું ત્યાં જમા થયું, એના વિશે કઈ ડિબેટ નહીં કરવી. બેરોજગારી દર વિશે ડિબેટ નહીં કરવી. આટલું બધું દેવું થઈ ગયું એના વિશે નહીં બોલવું. બસ ખાલી હારે ફાકા પોતદારી કરવાની
બાકી વસુલીભાઈ વિશે એક શબ્દ બોલવો નહીં. પેટ્રોલ ડીઝલની કિંમતો ચો અત્યારે લોકો કેટલું કચ્છ ભોગવી રહ્યા, રોડ રસ્તા ખાડા ફલાણું ઢીકણું હરેક ચીજ તમે જુઓ. ગુજરાતની આટલો બધો પેપરો લીક થયો. CR પાટીલ સાહેબ 5000 રેમડીસિવિર, લોકોને રેમડીસિવિર મળતો નહોતો, CR પાટીલ વેચતા હતા. કોરોના કાળની અંદર તાલી થાળી ઘંટ જગદીશભાઈએ વગાડ્યો છે, તાલી થાળી ઘંટ. પણ એ એના ઉપર ડિબેટ ન કરી જગદીશભાઈ. ઉભા રહો ભાઈ, વસુલીભાઈ તમે આ શું કરી રહ્યા હો? તાલી થાળી ઘંટ વગાડવાથી કોરોના કેવી રીતે જતો રહેશે? પણ એ જગદીશભાઈ ત્યાં ન બોલ્યા, વસુલીભાઈની વાત મોની લીધી. મને તો વસુલીભાઈ અને જગદીશભાઈ આ બંને સેમ લાગે. વસુલીભાઈએ તમે સમજી લો કે ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરશી, ફલાણું કરશી, રડારમાં જવાથી આપણે દેખાઈએ ન, ફલાણું સન ઢીકણું સન, આવું ચમક કેવી રીતે આવે, આ આવે નવા નવા નુસ્ખા રોજ લાવે. એવી રીતે જગદીશભાઈએ માસીને મૂછો ફૂટ્યું તો એને કાકા ન કહેવાય. કોઈ ના કે, શું કામ કે કાકા? આંગળા ચાટવાથી પેટ ન ભરાય, ના ભરાય, બધાને ખબર પડે, ખાવું પડે. અને શું કામ આંગળા ચાટવા પડે? કારણ શું? વાત મોટી આ છે જગદીશભાઈ. આ પાટીદાર સમાજ છે. તમારા જેવું જ એક મહિલા જેનું નામ ફાજલ, હું એને કાજલ નહીં પણ ફાજલ હિન્દુસ્તાની, ફાજલ હિન્દુસ્તાની હતી. એ અહીંયા લવારી કૂટતી હતી સમાજની દીકરીઓ ઉપર, અને એને આ સમાજે જવાબ આપે. અત્યારે બેન વાગી છે 2 વર્ષથી, એ ફાજલનો તમે કોઈ વિડીયો નહીં જોવો. એમ આ એવું આ સમાજ નહીં બોલે ત્યાં સુધી કશું નહીં બોલે. આ સમાજને તમે શું કરો? પંચાયત કૂટો કરવા દો, જેની જેમ કરવું હોય. નેતા તો આંદોલનથી જ ઊભા થવાના, અને થાય તો એમાં વાંધો શું હોય? કોઈ નેતા બને તો એમાં વાંધો શું હોય? એમાં વાંધો શું હોય? દરેક નેતા બન્યા. એકલા કોઈ પાટીદાર સમાજમાંથી આંદોલનમાંથી નેતા બન્યા એવું તો છો નહીં. તમે કેપી આંદોલન જોઈ લો, એવા ઘણા કિસાન આંદોલન જોઈ લો, ઘણો આંદોલનો થઈ ગયો કે જે મને તો ખબર નહીં. હું તો જે જાણું છું એ આંદોલનનું કહું છું. તો આંદોલનથી જ નેતા ઉભા થાય તો એમને તમને તકલીફ શું હોય જગદીશભાઈની? અને એક દીકરી કોઈ અવાજ ઉઠાવી રહી છે, એને ભયવાળું ગોંડલ દેખાય છે, તો એમાં તકલીફ હોય. એને દેખાય, તમને નહીં દેખાતું. સરકાર તમારી છે, તમારા આટલા ધારાસભ્યોનો અમારે શું કામ સવાલ કરવો પડે? કારણ છે ધારાસભ્યોની સવાલ કર્યો તો કશું હોપડ્યું ના, અને 10% સવર્ણ જ્ઞાતિને અનામત આપવી પડી, EWS આપવી પડી. 14 દીકરાનો બલિદાન લીધો, આ બધો તોફો કર્યો, તો 10% અનામત આપી હતી, તો આટલો બધો તોફો કેમ કરાયો? કેમ આનંદીબેનનો ભોગ લીધો? આ મોટી વાત. તો જગદીશભાઈ વસુલીભાઈની વાત આવશે ને તેઓ મિની મ્યાઉ થઈ ગઈ છે. એ નહીં બોલીએ અમે, બાકી અમે બધું બોલીશું. સવાલ મારો આ છે, તમે પત્રકાર છો, તમારું બધા લોકો જોવે છે, પણ એવું એ ન થવું જોવે કે તમે ત્યાં લવારો કૂટતા હોય એવું લાગે. પત્રકારનો મતલબ શું? તો પત્રકારનો મતલબ સવાલ કરો, અને એવો સવાલ કે જેનો જવાબ ન હોય છે. પણ તમે પોતે તો પ્રવક્તા બની જાઓ, અને કના પ્રવક્તા? તો મને તો એવું લાગ્યું કે સરકારે તમને ગ્રાફ્ટિંગ કરીને બેસાડ્યા હોય એવું લાગે, અને તમારે તો આટકો જ નખવો, તમારી દુકાન તમારે ચલાવવી. આ બધી ઘટનાઓ ગુજરાતની, આ પ્લેન ક્રેશ દુર્ઘટના, વિમાન દુર્ઘટના થઈ, સૌથી વધારે લોકો પાટીદારો મર્યા. એમાં તો હું ખોટો નહીં. તક્ષશિલા અગ્નિકાંડની અંદર 23 દીકરીઓ ઉમાઈ ગઈ. આજે એમને ન્યાય નહીં મળે. કરો એમના વિશે ડિબેટ. હજી લડી રહ્યો, આખો સમાજ લડી રહ્યો. ગોધરાકાંડની અંદર હજી સજા ભોગવી રહ્યા પાટીદાર સમાજના. એકલા હિન્દુ પાટીદાર જ હતા. ગઢોડાથી રથ આવતો તો એ રથને મારી કુટીમ તોડી અને રથને ડિટેન કરીને સમાજના લોકોને મારે. આ ગુનો સમાજનો. અને એ સમાજને તમે એમ કહો છો આંદોલન કરવા નીકળ્યા? બિલકુલ આંદોલન કરવા નીકળ્યા, બિલકુલ આંદોલન કરવા માટે નીકળ્યા જ છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે એ પાટીદાર સમાજ. સવાલો એમની કરીએ છીએ, એમનાથી કોઈ ડરતા નહીં. પણ બધાનો કરતા હતા જે નોટબંધી કને કરી? તો ભૂપેન્દ્રભાઈએ તો કરી નહીં. નોટબંધી કને કરી? નોટબંધી વસુલીભાઈએ કરી. ઉઘરાઈ કોણ રહ્યો પૈસા ટેક્સના નામે? ફલાણો GST, આનો ટેક્સ, ઢેકણો ટેક્સ, કોણ ઉઘરાઈ રહ્યો? વસુલીભાઈ ઉઘરાઈ રહ્યા. વડનગરના વસુલીભાઈ, વસુલીભાઈને સવાલ થવો જોઈએ. વસુલીભાઈએ મોટેરા સ્ટેડિયમ ઉપર નામ લખી દીધું. એ કોઈ બીજા નેતાનું નામ નથી. વસુલીભાઈના આદેશથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ પૂછી અને વસુલીભાઈએ પોતાનું નામ લખીને જીવતા જગત્યું કર્યું. અમારી લડાઈ સીધી વસુલીભાઈ અંગાથી. તમે વસુલીભાઈ નહીં બોલતા, એમને હું વસુલીભાઈ જ કોઈ.
હર રોજ ટેક્સ ઉઘરાવ્યું, હર રોજ જનતાના ખિસ્સા ખાલી કર્યું. એ વસૂલીભાઈ ના કહેવા તો એમની શું કહેવા? અને વસૂલીભાઈ વિશે તમે કોઈ બોલતા નહીં. જગદીશભાઈ કયો મીની મ્યાઉં થઈ જોઈ. અમારી લડાઈ આ કોઈ પણ પત્રકાર બોલ, કોઈ પણ ટીવી ડિબેટ નો બોલાવી દે, આવી જો આવી જો. હમણાંથી તો એવો ઉપાડો લીધો કે જેની ના પૂછો વાત. બધું જ્ઞાનનો ભંડાર જ. જગદીશભાઈ, અમે કોઈ દાડો એવી વાત કરી કે કથાકાર, તમારા સમાજના કથાકારો 15 લાખ રૂપિયા લોય, આવું અમે ડિબેટમાં આવીને બોલે? તમારા સમાજના લોકો મૂર્તિમાં પ્રાણ પૂરું, પથ્થરની મૂર્તિમાં કોઈ પ્રાણ પૂરે? કોઈની તાકાત હે? તો આ મરી ગયા પ્લેન દુર્ઘટનામાં, જીવતા કરો લ્યો, જેટલા બોલો એટલા પૈસા આપી દઈએ. અમે કશું બોલ્યા? શનિ નળ, રાહુ નળ, કેતુ નળ, શુક્ર નળ, મંગળ નળ, બુધ નળ, આ બધું એ ચાલે. કર્મ કોણ, ફલાણું કોણ, ઢીકણું કોણ, આ કોણ? અમે કશું બોલ્યા? કરો ભાઈ, જેને ગમે એ જાય. એવું તો નહીં કરતા. એવું તો સમાજના લોકો લડે અને એ સરકાર હોમ 15 લાખ રૂપિયા આટલું ઓડિયન્સ જોવા, એસી જોવા, ફલાણું જોવા, આવો હોલ પેલું જોવા, આવું બધું અમે માગણી નહીં કરતા. અને કથામાં શું કહેવાનું? 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ થયો, ઘડિયાળો નથી, કોણ જોવા જ્યું? તોય અમે હોબળી લઈએ. અને મોટા ભાગના પાટીદાર સમાજના લોકો જ કથા બે આવે. બધું અમે હોબળીએ, સમજીએ. અમે કોઈ દાડ વિરોધ કર્યો? અને તમે અમારા સમાજમાં વણમાકી સલાહમાં હું આવી જો? તમને તો શરમ આવી જો? તમને બધા વરિષ્ઠ પત્રકાર કોઈ છે, બુદ્ધિજીવી, હું તો મોનવા તૈયાર નહીં. નાના છોકરા જેવું તમારે જગદીશભાઈ મગજ છે. કોઈ પણ બોલાવા, આપણે જવું ના જવું આપણી મનની મરજી. તમે તૈયાર જ બેઠા હોય થેલી લઈને, ફાટ લઈને હારાડો હું આવું, 2 હાટકો આ બાજુ, 2 હાટકો આ બાજુ, કપાળમાં ચોલ્લો કરી દેવાનો, ગલ્લાથી પોન ખાઈ લેવાનું. વાહ ભાઈ વાહ! કને સલાહ આલી? તમને કને કીધું કે ભાઈ અમારા પાટીદાર સમાજની સલાહની જરૂર? ગ્રાઉન્ડ લેવલ આવી જાઓ ઉતરવા, લડવું હોય તો. અને તમને લાભ મળ્યો સવર્ણ જ્ઞાતિની, કોઈ આવી જાઓ, હવે આવી જાઓ. અને તમે આગેવાની કરો, અમે તમારા હંગાત છીએ. ખાલી કોમેન્ટ્રી કરવી સ્ટુડિયોમાં બેહી બેહી, બૈડા ખોરા થઈ જાય આંદોલન કરો એટલે હુજી જાય પાછળ કેસ હોય, 4 વર્ષના કેસો. એક શબ્દ સરકારોમાં બોલીએ ખોટો. આ વસૂલીભાઈ બોલ્યા તોય કોક છે, વસૂલીભાઈ તમે ન કહી શકો, પાછો એનું કોક કરાવો, ઈ અડિયો કરીશું. તો વસૂલીભાઈ ન કહે છું, અમે પુરવાર કરીએ છીએ, લડીએ છીએ. વસૂલીભાઈ જ કહેવાના. અને વસૂલીભાઈનું મોટેરા સ્ટેડિયમ ઉપરથી નોમ હટી જશે. આજે હટશે, કાલે હટશે. અને સ્વતંત્ર દરજ્જો કરમસદ ધામને મળશે. ધામ બનાવવાનું, ગામ નહીં. અને શૌચાલય પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જો બનાવ્યું છે અને સરદારની છાતી ઉપર જો કુદાડવામાં આવતા છે તો એ બધું બંધ થશે. આ લડાઈ શું મળ્યું, શું ન મળ્યું, બધું મળશે. 542 વર્ષ પહેલા કોઈએ એમ તો કીધું છે કે બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર હતું. એ 542 વર્ષે રામ મંદિર બન્યું. કોઈએ ડિમાન્ડ તો મૂકી હતી? કોઈ ડિમાન્ડ મૂકવા વાળો તો હશે? આ અમે ડિમાન્ડ મૂકીએ છીએ, સાથે સાથે લડીએ છીએ. બારડોલી અમે જ્યાં, તો અમને બારડોલી ત્યાંથી અમારા કાર્યક્રમની અંદર કે જો સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું, એ બારડોલી પહેલો સત્યાગ્રહ જ્યાંથી ચાલુ કર્યો, એ બારડોલીથી અમે યાત્રા ચાલુ કરી હતી. અને અમે કરમસદ આવવાના હતા, પણ ત્યાં અમને ડિટેન કરવામાં આવ્યા. અને આગલા દિવસે અમારો બીજા દાળ કાર્યક્રમ હતો. આગલા દિવસે રાત્રે બધી અમારી જગ્યાનો ફોક અને ત્યાં જીતુભાઈ વાઘાણી અને હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીનો કાર્યક્રમ યોજી દીધો. અમને ત્યાંથી ધકેલી દેવામાં આવ્યા. કોઈ હોટલમાં અમને રહેવા દેવામાં ન આવ્યું. બધા ના પાડી દીધેલી. અલ્પેશભાઈ કથરિયાઓના તાજના સાક્ષી, ધાર્મિકભાઈ માલવિયા તાજના સાક્ષી, માઇકલભાઈ એસ, સુરતની ટીમ છે, બધા જ પૂછી લો તમે. અલ્પેશભાઈને ડિટેન કર્યા, અમને ડિટેન કર્યા, બધાને ડિટેન કર્યા. તો લડાઈ તો અમારે લડ્યા વગર તો કેવી રીતે મેળ આવશે? બોલવાથી જ બધું થાય. આ તો પહેલું થશે આગળ. અને અમારા સમાજની વાત, અનુ બોલાયો, અનુ ન બોલાયો, સમાજની અંદર કોઈનું મન દુઃખ છે, કોઈ આ છે, કોઈ તે છે, તો એ અમે સુલઝાઈ લઈશું. એટલી અમારામાં ક્ષમતા અને તાકાત ને પાવર છે. અમારે કોઈ સલાહની જરૂર નહીં. 25 લાખ લોકો અમે ભેગા થઈ જતા હોય. અને આ અમારો કન્નડગઢ કરતો સૌથી મુદ્દો આ અમારો મુદ્દો હતો કે ભાઈ શિક્ષણની અંદર અમને અનામત મળે.
પણ મળ્યું, લડ્યા તે કોક મળ્યું, ઘણું મળ્યું, અને હજી એ લડીશું. અને ધારાસભ્ય થોય, બે થોય, પણ એના નીતિ નિયમો બદલીશું. એ બધું અમે ગોઠવી લઈશું. વાત અમારી આ. પણ જગદીશભાઈ, બે હાથ અને ત્રીજું મોથું, અને વિનંતી સાથે કહું છું, કોઈ સમાજની અંદર બિલકુલ મોથાકૂટ કરવા જશો નહીં. એમાં તમારી દુકાન જે તમે ચલાવતા હોય ચલાવો, એનાથી અમને કોઈ મતલબ નથી. તમારે તો રશિયા યુક્રેનની યુદ્ધની તમારે શું જાણકારી હોય, પણ એના વિશે તમે બોલજો, અમને ખબર. પણ તાલી થાળી ઘંટ કેમ વગાડાયો એના વિશે નહીં બોલ. એ વસુલીભાઈએ ત્યાંથી આદેશ કર્યો, 140 કરોડે તાલી થાળી ઘંટ વગાડાયો. પણ જગદીશભાઈ એવું ન બોલ્યા, ઉભા રહો, કોઈએ વગાડવો ના જોઈએ. તાલી થાળી ઘંટ, ટોર્ચલાઇટ, ફ્લેશલાઇટ, મીણબત્તી કરવાથી કોરોના ના જાય. આ કોરોનાની સુનામી આવી જઈ ન કીધું. રેમડેસિવિર ડુપ્લિકેટો આપી આપીને બધાનું બિચારોને નેનો લોકો અત્યારે ટપકી રહ્યો. સુપ્રીમ કોર્ટની અંદર પણ એવું કહેવામાં આવ્યું, વેક્સિન કંપની પાસેથી ફંડ લીધું. એના વિશે અમે કશું નહીં બોલીએ. વેક્સિન કંપનીએ સ્વીકાર્યું, પણ એ અમે કશું નહીં બોલીએ. અમે એ નહીં બોલીએ, વસુલીભાઈ નહીં. અમે તો ગુજરાતમાં દળ બળાવીશું, ખાલી થોડું થોડું. વાત મારી આ. બોલો વસુલીભાઈને. આ તમામ સમસ્યાઓ પેદા થઈ એના જવાબદાર એક જ વ્યક્તિ એ છે વડનગરના વસુલીભાઈ, જેમનું નામ છે નરેન્દ્રભાઈ મોદી. આ મોદી જ જવાબદાર હરેક ચીજના. નોટબંધી એમને કરી, કોરોનામાં તાલી થાળી ઘંટ એમને વગાડ્યો, રેલવે મંત્રીનું કોમ એ કર્યું, વિદેશ મંત્રીનું કોમ એ કર્યું, 8400 કરોડ રૂપિયા વિમાનમાં એ ફર્યું, એસપીજી સુરક્ષા એ ભોગવ્યું, મોંઘું મશરૂમ એ ખોય, મોંઘો કપડો એ પહેર્યું, બધું એ જ કર્યું. અને સૌથી વધારે પૈસા ઉડાડીએ રે એમની પોતાની વાહવાહીમાં માટે દેશની જનતાને ટેક્સના પૈસા ધુમાડો કરી દો. એ કશું અમે નહીં બોલ્યું. જગદીશભાઈ કહે છે એ અમે નહીં બોલ્યું. સંજીવ ભટ્ટ સાહેબજી વિશે એકવાર બહાર નહીં આવ્યું કે સાહેબ આ ખોટું જે કરી રહ્યા છે, ખોટું કર્યું છે. પરિવાર આખો એકદમ ગુહાર લગાવી રહ્યો. નહીં બોલું હું. હરેન પંડ્યા સાહેબની હત્યા કે હરેન પંડ્યા સાહેબનું મોત કેવી રીતે થયું, આમ ના હું નહીં બોલું. ના એ નહીં, તમે રવા દો. એ હું નહીં બોલું. એ મોટા સાહેબની વાત આવી, એ વસુલીભાઈની વાત આવી. જ્ઞાન જગદીશભાઈ પાસે વસુલીભાઈથી વધારે જ્ઞાન જ નહીં. કરવાનું કશું નહીં. શરીરને દમ નહીં, હમકી ચીજે કમ નહીં. એક વખત બહાર નીકળો અને લડો અમારે જેમ, ખબર પડે. ખાલી કશું કરવાનું નહીં, ગ્રાઉન્ડ લેવલ આવવાનું, સ્ટુડિયો છોડીને પછી ખબર પડે કે શું થાય. મારી વાત આ કે જે પરિસ્થિતિનું નિર્માણ, કેટલો પેપરો લીક થઈ ગયો. શું બોલ્યા, શું થયું, કયો ન્યાય મળ્યો? ગુજરાતની અંદર આએ દિન તમે જુઓ પરિસ્થિતિઓ થઈ. ગમે ત્યારે કોઈ તલવારો લઈને નીકળી પડે, ફલાણું ઢીકણું ગમે તેને મારણ, કોઈ ટોળું આવીને માર્યા, હથિયારો. એક દિવસ એવો નહીં થતો કે આ બધું બંધ ન થાય. બંધ થયું હોય એક દિવસ આપણને એવું જોવા ન મળે કે ભાઈ આજે શાંતિ, આજે સારું જોવા મળશે. કશું જ નહીં. અને એના વિશે મેં કોઈ દાડ એવું જોયું નહીં કે આમના વિશે ભારપૂર્વક ડિબેટ કરવામાં આવ્યું. પાટીદાર સમાજના લોકોની અંદર મીટિંગ મળી હતી, ચિંતન શિબિર મળી હતી, એના અંદર કોઈ બોલાચાલી થઈ અને એને લઈ અને ડિબેટમાં આપણને કોઈ બોલાવે. હું તો પાટીદારું તો હું નહીં નથી જવું. હું બધું જોયું, રચ ચીજ જોઈએ. અને હજી હાલ બસ બંધ, નહીં બોલવું. બોલો સમયે બોલો. ઘણા મને મિત્રોના ફોન આવ્યા, ધનજીભાઈ બોલો, ધનજીભાઈ ઓમ કરો, આવી જો, પેલો આમ બોલ્યો, પેલો આમ બોલ્યો. બધોને જવાબ મળશે સમયે. અત્યારે ઉચિત સમય નહીં. એક વખત થવા દો. કોક કે મુદ્દા નતા લીધા, મી કહેવાય, બધું સાચું, કશો હતો નહીં. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ આ બાબતની લડાઈ લડે છે, આ મુદ્દા છે. અને હંમેશા અમે બોલતા રહીએ છીએ કે અમારા મુદ્દાની સાથે જે છે એમની સાથે અમે છીએ. અને સર્વ સમાજની વાત, અમને સર્વ સમાજે સાથ આપ્યો, અમે સર્વ સમાજની સાથે છીએ. જો જરૂર પડશે એ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ તમને સાથ આપશે. આ અમારો સ્પષ્ટ લોજિક અને અમારો ફંડા. અને સમાજની વાત આવે તો સમાજની એ વાત કરીશું. અને સમાજને કોઈ બહારથી બચાવવાની વાત કરશો છે એની એ જવાબ આપીશું. અમારા સમાજને કોઈ જરૂર નહીં. અમારે 1,20,00,000 છીએ,
કેટલાય જગદીશભાઈ અમારા સમાજમાં છે. અમારે બહારથી સલાહ શું કામ લેવી પડે? તમારા સમાજને તમે સલાહ આલો. હવાર પડે અને એમના સમાજની કોઈ દાળ વાત કરી હોય એવું મને બતાવો, એક દાખલો મને બતાવો તો નહીં હોય. બીજોના સમાજને હવાર પડે ને એક બેન તૈન કરી નાખવાની, મીડિયામાં આવીને પોન ખાઈને આવી જવાનું ટીલું બીલું કરીને અને પટાપટ કહેવાતો બોલવાની, દાખલા હાલવાના. આ શું થાય નથી? શું થાય? અને જો કોઈ પાટીદાર સમાજના લોકોએ તમને આવીને કીધું કે ભાઈ તમે અમને સલાહ આલો, તમારી સલાહની અમારે જરૂર છે, તમારા જ્ઞાન, તમારા સલાહ સરકારને આલો. ગુજરાતનું ભલું કરવું હોય તો સરકારને જઈને આલી આવો. તમે ખોટા હો. મોદીને આપો, વસુલીભાઈને આપો સલાહ કે મોટેરા સ્ટેડિયમ ઉપર જે નામ હતું એ નામ નો તમારે લખાય, ઈ આલો સલાહ. કરમસદને નકશામાંથી ના મિટાવાય, આ સલાહ ઈ આલો વસુલીભાઈ. અમને નાખો, એ ગુજરાત સરકારને કહો. અમારી સલાહ નહીં જોતી, અમે જ લડીએ છીએ. તમે લડ્યા હોત જગદીશભાઈ, તમે નીકળ્યા હોત, અમે ન નીકળો. તમે ન નીકળ્યા, અમારે નીકળવું પડે. તમારી સલાહ અમારે નહીં જોતી. અને હું નહીં, પાટીદાર સમાજના 1,20,00,000 આવું ઈચ્છી રહ્યા છીએ. ભાઈ જગદીશભાઈની સલાહ આપણે તો જરૂર. સમાજ ઢોર માર મરાતો હતો, મારતા હતા, માતા બહેનોને રોડ ઉપર લાઈન ટીપતા હતા. ચો જતા જગદીશભાઈ તમે? આ તો 10 વર્ષ પહેલાની વાત. ચો કોઈ 500 વર્ષ પહેલાની વાત. ચમ આઈને ન બોલ્યા ટીવી ડિબેટમાં? એટલે એ શરમ આવે તમને? નાલાયકો, તમે આ સમાજને ગાળો બોલો. આ સમાજ તો ગુજરાતની કરોડરજ્જુ, કેમ ન બોલ્યા? ઈ નહીં બોલું. એટલે 14 દીકરાઓને તમે બંદૂકની 9 દીકરાઓને બંદૂકની ગોળીઓથી મારી દીધા. શું આતંકવાદી હતા? ન બોલે. ના, ઈ નહીં બોલું હું. ઈ નહીં. આ તો ટીવી ડિબેટમાં હતી. શરમ આવી જોવે. બોલવા જ ના જવાય. કશું લવારો કૂટવાનો, લવારો જો કૂટાતો હોય કૂટાય, બધા નો કૂટવા જવાય. એને લવારો કહેવાય. બોલ 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 કરો, લવારો કહેવાય. મુદ્દાની વાત કરાય, એને પત્રકાર કહેવાય. ગુજરાતમાં ઘણા વરિષ્ઠ પત્રકારો કે જેમને હું મારા આદર્શ માનું કે ના ભાઈ ઓમનાભાઈ કોક શીખ્યા જેવું હોય. ભલે ઉંમરમાં નાના હોય, વરિષ્ઠ પત્રકાર હોય છે, એ વડીલ છે, નાનો છો પણ બુદ્ધિશાળી છે ને શીખ. કોઈ પણ વ્યક્તિને તમે કહો બીજી ના, ચલો હું જિગ્નેશભાઈ મેવાણી બુદ્ધિશાળી, અલ્પેશભાઈ ઠાકોર એ ધારાસભ્ય, જિગ્નેશભાઈ મેવાણી, હું એમને જિગ્નેશભાઈ કહી દઉં તમે આઈને બોલજો અમારી ડિબેટમાં, તમે બેહો. નહીં બે. અલ્પેશભાઈ ઠાકોરને કહું કે પાટીદાર સમાજની મિટિંગ ડિબેટમાં બેહો, કોઈ સ્ટુડિયો વાળો એમનું નહીં બેહે. અને બેહી એના એનું નામ કોઈ પત્રકાર બેઠો નહીં. કાલે ડિબેટમાં કોઈ પત્રકાર ન બેઠો. બતાવો તમે મને કોઈ બેઠું? કોઈએ લવારો કૂટ્યો? આ એકલા આવીને આવી ગયા સલાહ હાલવા આવડા મોટા સમાજ. મારી વાત આ મિત્રો, મારી આ વાત સાચી લાગે ને તો જગદીશભાઈ સુધી પહોંચાડજો અને એમને કહેજો કે આ સમાજને વણ માગી સલાહ હાલવાનું બંધ કરો. નકર પેલે ફાજલ હિન્દુસ્તાની જેવું થશે. એની એ બોલતી બંધ કરાવી દીધી ને, વણ માગી સલાહ હાલતી હતી અને સમાજની ખોટી વાતો કરતી હતી, જેવી ઠેકડીઓ ઉડાડી દીધી, બેન વાગી જાય ને એ માએ જગદીશભાઈનું એ જ થવાનું. વધારે પડતી સલાહો વાળો લવારો કૂટો ને એનું પરિણામ સારું ન આવે. અને એ જ આટકો કોક દાડો આગ બની જોય. તમે તો એને હળગાવો. પત્રકાર કોઈ દાડ હળગાવ જ નહીં. પત્રકાર હંમેશા ઓલાવવાનું કામ કરે હોય. અને કાતર, આ બંનેનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે. કાતર હંમેશા કાપે. તમે કાતર છો જગદીશભાઈ, અને સોય હંમેશા ભેગા કરવાનું. ભલે નાની રહી પણ એ ભેગા કરે. એવી બુદ્ધિ એ કોઈ જરૂરી નહીં કે બધા કાપ કાપ કરે. એવી બુદ્ધિ એ શું કામની કે જે સાચું ન બોલી શકે. એવા જ્ઞાની એ શું કરવાના કે જે જરૂર પડે ત્યાં બોલી ન શકે અને એમને ગમે એ બોલ્યું ત્યાંથી લખીને આવે બોલો. એવા જ્ઞાની એવું જરૂર. અને એવા જ્ઞાની પાસેથી અમારે સલાહ લેવાની શું જરૂર? તમે અમને એક જ વાત બતાવો. મારો સખત વિરોધ. અમારી સમાજની માતૃત્વ સંસ્થાઓ બે, ઉમા અને ખોડલધામ, ઉમિયાધામ, આ બંને સંસ્થાઓએ, પછી અમારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજની સંસ્થા, સરદારધામ પાટીદાર સમાજની સંસ્થા, આવી નાની મોટી સંસ્થાઓ પાટીદાર સમાજની છે, સંગઠનો છે, એસપીજી છે, આ નવું ચાલુ થશે. એ કોઈએ તમને લેખિતમાં કીધું જગદીશભાઈ અમને જ્ઞાન આલો? અમારે જ્ઞાન ઓછું છે અમારા સમાજમાં?
અમારા સમાજમાં સલાહનો બહુ અભાવ છે. સલાહ હલવા વાળું કોઈ નથી. આવું તમને કોઈ લેખિતમાં આલ્યું તે તમે આવી જો હકો બોલાવે એટલે ટીઆરપી માટે તો ગમે તે મીડિયા બોલાવે. તો બે માસીબાનો ઝઘડો બહુચરાજીમ થાય એના માટે હું બોલાવું તમને કાલ. હવે ઝઘડો થાય હું કોઈ જગદીશભાઈ આવજો જરા, આ બે માસીબા વચ્ચે ઝઘડો થયો તો એના વિશે ડિબેટ કરજો. તમે આવશો? બે કૂતરો લડી તો એના ઉપર ડિબેટ કરવાની અને એમાં કોક બોલાવે તો પહોંચી જવાનું. સંજય પટેલ તમારા પાટીદારો પૂંચ કે મૂછ? હું પાટીદાર મૂછ. જ્યાં સુધી ફરીથી તમને મિત્રો લાઈવમાં એક નાનો દાખલો કહેતો જઉં, જ્યાં સુધી આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી એક જ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ પર નામ ફરીથી અંકિત થાય અને કરમસદ ગામને સ્વતંત્ર ધામ બનાવવામાં આવે. આ મોદીજીએ વસુલીભાઈએ બોલેલા શબ્દો છે કે સ્વતંત્ર ધામ બનાવીશું, પણ નથી બનાવ્યું. અને ઉપરથી આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા કરી અને કરમસદને મિટાવવાની કોશિશ કરી છે. એટલે વિરોધ બધાનો છે. જે નથી બોલતા, જે બેસી રહ્યા છે એ તમામને બોલીએ છીએ, તમામને આમંત્રિત કરીએ છીએ અને તમામને કહીએ છીએ અમારો તો એક જ ફંડા, સર સરદારનું રાખો અને સ્ટેટસ સરદારનું હોવું જોઈએ. સરદારનું સ્ટેટસ અને સરદારનું સર હોવું જોઈએ. સર ઉપર એક જ ટોપી શોભાય, સરદાર, હું છું સરદાર, બસ. અમારે બીજી કોઈ ટોપી પહેરવાની નહીં. અમારે વસુલીભાઈનો ફોટાવાળો ખેસ કદીએ પહેરવાનો નહીં. વસુલીભાઈના મારા ખોડિયામાં જીવ રહ્યો ત્યાં સુધી તો હું નહીં પહેરું. આ વચન અને જે બધા લફંગર બે ચાર બોલતા હતા ને એ તમારા માટે હું તો એનર્જી ભેગી કરીને રાખવાવાળો વ્યક્તિ. અને સમયે બોલવો. હજી તો ભરીને બેસી રહ્યો, પેટ જોવો કેવું ખુલ્યું હોય, બધું ભરાઈ રહ્યું, પણ એ સમયે બોલવો. સમજ્યા? અને બાકી કરમસદને સ્વતંત્ર ધામ બનાવવાનું. જેને જે કરે કોઈ અમને તકલીફ નહીં. અમારા મુદ્દાને જે સમર્થન કરશે એની સાથે અમે છીએ. કોઈ પણ જ્ઞાતિનો હોય, અમને કોઈ ફરક નહીં પડતો. અમે જ્ઞાતિ જાતિ નહીં. તમે આયા, તમે હેડો, બસ લડી. આ સલાહ નહીં જોતી, સાથ હાલો. સલાહ બલા જોતી જ નહીં. સલાહનો સખત વિરોધી હું. સલાહ નહીં જોતી, બધી સમજણ પડે. સલાહ આલ્યા કરતા લડવા નીકળી જાઓ. જલ્દી પરિવર્તન થશે, જલ્દી ક્રાંતિ આવશે. બસ સલાહ બલાની કોઈ જરૂર નહીં. સલાહ હોવાની ફાયર રાખો. અમે બુદ્ધિશાળી જ છીએ. 49 વર્ષ થયો, સમજણ તો પડતી છે કે કાકાને જ કાકા કહીએ. પછી માસીને ફૂટ્યો, માસીનો મૂછો ફૂટ્યું તો અમે કોઈ કાકા ન કહીએ. એ જગદીશભાઈએ કોઈક વખત કીધું છે એટલે એ વારે ઘડીએ કહેવતો બોલ્યા જ હોય. કોઈ ના કે સમજવાની વાત. આ સલાહ બલા નહીં. અને જગદીશભાઈમાં તાકાત હોય તો કાલે આનો જવાબ આપીને બતાવ્યો તો મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું કે નહીં? એ કોને મિટાવ્યું? કરી એના ઉપર ડિબેટ. એમનામ તાકાત હોય તો આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન અને વિઠ્ઠલભાઈ ભવનની અંદર બેસી અને આ કાયદો ઘડવામાં આવ્યો. પણ એક શબ્દ આ જગદીશભાઈ નો બોલ્યા. ચલો, ખોટું કર્યું, સાચું કર્યું? અને જગદીશભાઈ કાલ તપાસ કરે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને કે સાલું ત્યાં શૌચાલય છે કે નહીં, અને પછી શૌચાલય હોય તો શું કહે છે? વાત આ. હિતેશ પટેલ કોઈ છે ટૂંકમાં સમય આવશે અને સમયની રાહ જોઈએ છીએ. જય સરદાર. વાત તમારી સાચી. સમય આવે અને સમય લાવવો પડે. બે રસ્તા. કુંભકર્ણને ઉઠાડવો પડે, જરૂર પડે એટલે. નિંદ્રામાં હતો, પોઠી ગયો તો રાવણને જરૂર પડી કે આવું મોકલવો પડશે કુંભકર્ણને, તો એને ઉઠાડ્યો. એવી રીતે આપણે સરદાર બની અને લડવાનું છે. જો જરૂર પડે એ બધું કરવું પડશે. કશું જ નહીં, બધું જ થાય. આજે એક વાત જે વિચાર નીકળ્યો મિથિલેશભાઈ અમીન દ્વારા કરમસદથી,
એ ગુંજતો કર્યો ગુજરાતની અંદર. આજે બધાને ખબર પડી અને મુદ્દાને લેવો પડ્યો. બધા મુદ્દાને બધા ફેલ કરી નાખી કે ભાઈ આ ના ચાલે, આમ ના ચાલે, આમ ના ચાલે, તેમ ના ચાલે. બધું આ 3 વાતો, આ 2 મુદ્દા, મોટેરા સ્ટેડિયમ અને કરમસદનો મુદ્દો ફેલ કરીને કોઈ બતાવે, કોઈ અડશે જ નહીં. જગદીશભાઈમાં તાકાત નહીં કે આ બંને મુદ્દા વિશે બોલે. બધા મુદ્દા વિશે ટિપ્પણી કરશે જગદીશભાઈ, આ 2 મુદ્દાને તો અડશી જ નહીં. એટલી તાકાતવાળા મુદ્દાઓ. અને સરદાર વગર સરકાર નહીં, સરદાર વગર સરકાર નહીં. જેને જેટલા ધમપછાડા કરવા હોય કરી લે, જેટલો ગતકડો કરવો એટલો કરી લે. સરદાર વગર સરકાર નથી. આણંદ નગરપાલિકામાંથી દરજ્જો આપી, આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપી અને જે સરદારના ધામને, કરમસદને જે ભૂસવાની કોશિશ કરી એ પરત લાવી દો એટલે તમે જીતી ગયા. અને મોટેરા સ્ટેડિયમ ઉપર વસુલીભાઈનું જે નામ છે એ હટાવી દેવાનું એટલે પતી ગયું. તમારે બીજું કોઈ કરવાની જરૂર નહીં. બધું મળી જશે આપોઆપ. સરદાર હંમેશા આપવા માટે જ આવ્યા હતા અને સરદાર બધું આપીને જ જાય. અને સરદારે જે રજવાડોને કીધું એ રજવાડોએ પોતાનો રજવાડો આપી દીધો. એ પણ રજવાડો તમે જોઈ લો, વચ પડ્યો. અને આજે જે ભારત રહ્યું એ રજવાડોની દેન છે, એ સરદારની દેન છે. અને એ જ ભારતનું બંધારણ લખાવવામાં આવ્યું. પ્રથમ પાયો હંમેશા યાદ રાખવો પડશે. અને તમે સરદાર વંશી છો, હું તો કહું છું હું સરદાર વંશી હું. અને સરદાર વંશી હોવાના નાતે જો આપણી વારસાઈ, સરદારની વારસાઈ જો આપણે જાળવી નથી શકતા તો બેકાર છે આ જિંદગી. અને એમાં વસુલીભાઈ હોય કે ગમે તે ભાઈ હોય, જે નળે લડવાનું, મરતે દમ તક લડવાનું. કોક એમ કે હોમો જતા રહ્યા, એટલે CR પાટીલ છું, વસુલીભાઈ હોમું લડીએ છીએ. શું CR પાટીલ? વસુલીભાઈએ બનાવેલા પાટીલ છે, વસુલીભાઈએ બનાવેલા હર સંઘવી છે, વસુલીભાઈએ બનાવેલા ભૂપેન્દ્રભાઈ છે. અમારી લડાઈ વસુલીભાઈ અંગાથી. અમારે શું કે પરચુરણનું કોઈ નડવું પડે? અમાર વસુલીભાઈ અંગાથી જ લડાઈ. વસુલીભાઈ દિલ્હીમાં બેઠા બેઠા બધાને બનાવે છે, આ દેશની જનતાને બનાવે છે. તો સીધી લડાઈ વસુલીભાઈ અંગાત લડો. અને એ લડાઈ અમે વસુલીભાઈ અંગાત લડીએ છીએ. એમનો અમને એક મીડિયા મહિલા એન્કર અમને એમ કહે છે કે અમિત શાહ અને વસુલી એટલે નરેન્દ્ર મોદીના આલોચક એવા ધનજી પાટીદાર. બોલો તમે આલોચક, અમે આલોચક. અને કોઈ બીજું બોલે, આ સરસ કર્યો, એ પોતે બોલ્યું પણ એ વસુલીભાઈ વિશે નહીં બોલ્યું, એ અમિતભાઈ શાહ વિશે નહીં બોલ્યું. એ આટલું ગુજરાતમાં રમ્યા છે. એ મહિલા લોકલ ન્યૂઝ વાળો, એ મહિલા એન્કર લોકલ આટલું લડશી. એટલે ભાઈ તમામ સમસ્યાઓનું સમાધાન એક જ વ્યક્તિ કરીએ, એ વસુલીભાઈ. અને તમામ સમસ્યાઓ ઉત્પન્ન થઈ જેનું કોઈ કારણ તો એ વસુલીભાઈ. 2 જ રસ્તા, ત્રીજો કોઈ રસ્તો નહીં. વન વે સર. અમને જે દેખાય અમે લડીએ, તમને દેખાય તમે, અમે કહીએ એટલે આલોચક થઈ ગયા. આ નીતિ માનસિકતા જે રહી ને એ ખરાબ. જવાનું જ બંધ કરી, જવાનું જ નહીં. આ આપણું પ્લેટફોર્મ, બોલવાનું જ નહીં. મારે મોંઘવારી, બેરોજગારી, ફલાણું ઢીકણું આ વિષયમાં લડવું જ નહીં. રોધણ ગેસની બોટલ, પેટ્રોલ ને ડીઝલ મારે શું કામ લડવું પડે? ગુજરાતમાં 7.5 કરોડ છે, દેશમાં 140 કરોડ લડચી. મારે તો સરદારના સન્માન અપાવવા માટે લડવું. મારે બીજું કશું નહીં લડવું. મને કોઈ રસે નહીં. અને મારે તો એ બાબતમાં સરદારની વાત કરો, બસ સરદારને સન્માન અપાઈ દેવાનું. કેમ? એ સરદાર વંશી છે, જેમને અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવે, જેમને આ ભારત આપ્યું અને જેમના કહેવાથી રજવાડો આપ્યો. સરદારની જગ્યાએ જો કોઈ બીજો હોત તો કશું ન આપો. આ પણ ઇતિહાસમાં લખેલું. અને સરદારને સન્માન અપાવવા માટે લડવાનું. મોંઘવારી, બેરોજગારી, ફલાણું ઢેકણું, પેપર લીક થયું, આ થયું, તે થયું, એ તો લડશી. બધા ભેગા થઈને બહાર નીકળશે, અવાજ ઉઠશે, બધાને ગમે, આપણો ને ગમે. આપણે તો મોટેરા સ્ટેડિયમ ઉપર નોમ રહેવું ન જોવે. વસુલીભાઈ ઉતારો ભાઈ. વસુલીભાઈ કચ્છના રણમાં મોટું એક ખુલ્લી જગ્યા બનાવ્યું અને એમના ઉપર એમનું નામ લખવા મને મંજૂર છે. વસુલીભાઈ તાજમહેલનું નામ જશોદાબેનનો ઝરૂખો કરે મને મંજૂર. વસુલીભાઈ કુતુબ મિનારનું નામ દામોદર મિનાર કરે મને મંજૂર. હું એમની સાથે એવું કરી દો. મોટેરા સ્ટેડિયમને તમે અડ્યા એ તમે ખોટું કામ કર્યું. બસ આ અમારી લડાઈ. કરમસદને તમે સ્વતંત્ર ધામ બનાવી દો, ઈ અડ્યા તો તમારે હોપડવું પડશે.
એટલા માટે હું તો કહું છું કે મારા મોથા ઉપર કોઈ ઝાડુએ ન જોવે, કોઈ પંજોય ન જોવે, કે કોઈ વસુલીભાઈના ફોટાવાળું મારા ગળામાં કોઈ પટ્ટોય ન જોવે. હું આઝાદ છું, આઝાદ ભારતમાં જન્મ્યો છું, આઝાદ જ મરો. મારે કશું બનવું નહીં, અને મારે બનવું છે તો હું મારા બલબૂતા ઉપર બની જોઈ જે બનવું છે. આ બધા સવાલોનો જવાબ આપી દીધો તમને, અને હાલે લડીએ છીએ. બેહી રહીનો મતલબ એ નહીં, રોજે રોજ રટન કરીએ, સમયની રાહ જોઈએ, કઈ જગ્યાએ કયા વાગે ઘા મારો, શું કરવું. બાકી આજે દિલના અંદર જે દ્વેષ છે ને એ તો રહેવાનો. આ લડાઈ જયંતિલાલ પટેલ કહે છે વસુલીભાઈ એટલે નરેન્દ્ર મોદી. વસુલીભાઈ એટલે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ હું વસુલીભાઈ એમને કોઈ, કારણ કે વસૂલ કરે છે જનતા પાસેથી ટેક્સના નામ, પેટ્રોલના નામ, ડીઝલના નામ, જીએસટીના નામ રોજ વસૂલ કર્યા જ હોય. ફલોનો ટેક્સ, ઢીકના ટેક્સ, આ ટેક્સ, વો ટેક્સ, પેલો ટેક્સ, બધું વસૂલ કરી એટલે વસુલીભાઈ. જિજ્ઞેશભાઈ તમે સમજો, જિજ્ઞેશભાઈ બોલ્યા, જિજ્ઞેશભાઈ તમે સમજો દલિત સમાજમાંથી આવશે. જિજ્ઞેશભાઈ ધારાસભ્ય છે. જિજ્ઞેશભાઈને જે સાચું લાગ્યું બોલ્યા, તો જિજ્ઞેશભાઈ એક એવું કહે છે તમે કેમ નહીં બોલતા, આપણે કેમ નહીં બોલતા, આપણે શીખવાની આ જરૂર, આપણે કેમ નહીં બોલતા. શું કામ નહીં બોલતા, કારણ શું? તો આપણે બોલો સલાહ આપણે ચો લેવાની, અને સલાહ વણ માગી સલાહ, વણ માગી સલાહ, સલાહ 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 મફતમાં આપવાની વસ્તુ સલાહ. શું કરવા હાલવી પડે? અને તમે ગમે ત્યાં બેસી જો યાર, સલાહો હાલો. શું કરવા હાલો ભાઈ? કોઈને કીધું કે મને સલાહ હાલો? એમને માલવાની? અને આવડા મોટા સમાજને તમારી સલાહની શું જરૂર? અમારે તો ઘેર ઘેર જગદીશભાઈ, ઘેર ઘેર જગદીશભાઈ છે. મારા વાસુન પૂછો, નવમાં પડે પૂછ્યું મોટેરા સ્ટેડિયમ ઉપર કનું નામ હતું, કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. કનું લખવાણ્યું? તો વસુલીભાઈ. તો હટાઈ દેવું છું કે ન હટાઈ દેવું છું? કે હટાઈ દેવું છું. બસ અહીંની એ ખબર પડે, આમાં સલાહ ચો જરૂર પડી. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો અમર રહો.